બોલો રામા પીરની જય આજ પરાધાન કહું ને સભા મારી સાંભળો ને રાજા
અત્યારે મને બોલાવવાનું કારણ? અરે મારા વાલા બધા ઓ મહારાજા, અત્યારે વાત ઘરની પ્રજા શું કરી રહી છે? અરે મહારાજા, આપને પોવનગઢની પ્રજા આપના નામનો જય જયકાર થઈ રહી. અરે મારા વાલા બધા આપણે ઘણા સમયથી આપણે નગર ચર્ચા જોવા ગયા નથી, તો ચાલો આપણે નગર ચર્ચા જોવા જઈએ. ભલે મહારાજા. હે રાજ રાજા ને પરતાપ છે તારી યારે ગળહરિયે સંતાની આ ભવન કર, ગળહરિયે સંતાની આ ભવન કર, મંદ પ્રભુના મલકથી વાદળા ઘેરા છે. હવે વાવણી કરવા ન જવું? વાવણી કરવા જાવું હે તો એક કામ કરો, મેં થઈ પછી વાવણી કરવા જાઉં છું કે ચાલો વાવેતર કરી આવો. હે ઓ કરડારિયા ને દખાણા વરસિયા, હવે ધૂળે બધા જોડી દીધા હોય તો હાલ વાવણી કરવા જઈએ. આ તો જોડી રાખ્યા હે વાવણી કરવા આયા છે, વાવણી કરવા આયા રે. હે વાવણી કરવા આયા છે ભાઈઓ, વાવણી કરવા આયા રે. સામેથી અજમલ રાજા આવતો એવું લાગે છે. વાવણી કરવા ન જવા. તો હું એટલે જ કહું, હાલ આશા કરી દઈ. એક કામ કરીને આવી કે ઓલા ફરી ઉભા રહી.
અરે મારા વાલા બધા કહો મહારાજા. સામે જો તે ખેડૂત ભાઈ આવતા જણાય છે પણ આપણને બેઠું ખેડૂત પાછા વળે છે તો હાલ ને હાલ પૂછું તમે પાછા ફરો. ભલે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, આપ અમને અને અમારા મહારાજાને જોઈને કેમ આવડું પડીને ઉભા છો? અરે પ્રધાનજી અમને આપને દેખીને પાછા નથી જોયું અમે તો અમારી વસ્તુ ભૂલી હતી. ખેડૂત ભાઈઓ, આપને કઈ કઈ વસ્તુ આપ ઘરે ભૂલી ગયા છો? એ ઓરણીને દાંડવા ઘેર ભૂલા પ્રધાનભાઈ, ઓરણીને દાંડવા ઘેર ભૂલા રે, ઓરણીને દાંડવા તમારી પાસે ખેડૂત ભાઈ, ઓરણીને દાંડવા તમારી પાસે રે, હે દિયાળના ઘેર ભૂલા પ્રધાનભાઈ, દિયાળના ઘેર ભૂલા રે, દિયાળના તમારી પાસે ખેડૂત ભાઈ, દિયાળના તમારી પાસે રે, ભૂલા ભાત ઘેર ભૂલા પ્રધાનભાઈ, ભૂલા ભાત ઘેર ભૂલા રે, બપોરિયા ભાત તમારી પાસે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમારી પાસે રે, ખંભાને કમળ ઘેર ભૂલા પ્રધાનભાઈ, ખંભાની કમળ ઘેર ભૂલા રે, ખંભાની કમળ તમારી પાસે ખેડૂત ભાઈ, ખંભાની કમળ તમારી પાસે રે. અરે ખેડૂત ભાઈઓ, આપની પાસે બધી હોય વસ્તુ હોય તો આપ કેમ જૂઠું બોલો છો? અરે પ્રધાનજી જો સાચું કહીશું તો આપના મહારાજને ખોટું તો નહીં લાગે. અરે ખેડૂત ભાઈઓ, આપ અહીં જ ઉભા રહો. અરે મહારાજા, ખેડૂત ભાઈને એવું કહ્યું છે, જો તે મહારાજાને સત્ય કહે છે તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે મારા બાપ હા ખેડૂત ભાઈને કહો જો તમે સત્ય બોલશો તો રાજ દરબારની અંદર સીના મળશે નકર તમે ત્યાં ઈષ્ટ દેવના સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, આપ જે હોય તે સત્ય કહો. જો તમે સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર તમને તમારા ઈષ્ટદેવના સોગંદ છે. અરે મહારાજ નગરીના લોકો વાતો કરે છે કે મહારાજ કેટલા વાંજ્યા છે. અરે કદાચ વાંજ્યાના સુકન લઈ જઈ અમારી વાવણી કરવા જઈએ તો મહારાજ અમારો પાપ નિષ્ફળ જાય મહારાજ, એટલે એમને આપને જોઈને પાછા વળ્યા હતા. અરે ખેડૂત ભાઈઓ આજ હું તમને કહું તમે સાંભળો. અરે મહારાજ હે હાજી જો મન કહે